દાહોદ જિલ્લાના બોર્ડર વિલેજ ઘુગસ ખાતે પોલીસ દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું. આ તારીખ 26/12/2025 શુક્રવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર રેન્જ આઈજીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક દાહોદની સૂચનાથી બોર્ડર વિલેજ ઘુગસ ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરહદી વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સમાજની જાગૃતિ વધારવાનો હતો. રાત્રિ સભા દરમિયાન ગામજનોને કાયદા વ્યવસ્થા, નશામુક્તિ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમો તેમજ સામાજિક દૂષણોથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે સાથે ગ્રામજનો, સામાજિક આગેવાનો અને યુવા મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધે તે હેતુસર યોજાયેલી આ રાત્રિ સભાને ગ્રામજનોએ સકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો.